નમસ્કાર દોસ્તો, આજે ખાસ તમારી સાથે વાત એવી કરવાની છે કે નવજીવન ટ્રસ્ટ એક અભ્યાસક્રમ ચલાવે છે જેનું નામ છે સ્કૂલ ઓફ જર્નાલિઝમ. અમે પત્રકારત્વ ભણાવીએ છીએ. ગુજરાતની અંદર પત્રકારત્વ ભણાવતી ઘણી બધી કોલેજો છે, યુનિવર્સિટીઓ છે. આ અમારું 7મું વર્ષ છે. હવે અમે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની શરૂઆત કરી દીધી છે. પણ પત્રકારત્વ શું છે? તો હું એવું કહીશ કે પત્રકારત્વ એ અનુભવનો વિષય છે. કોઈ તમને કેવી રીતના સ્વિમિંગ કરવું એટલે કે તરવું કેવી રીતના એનું એક પુસ્તક વાંચવા આપે, થિયરી, અને પછી તમે પાણીમાં કૂદો તો ચોક્કસ ડૂબી જાઓ. પત્રકારત્વ એવું જ છે કે પુસ્તકથી પત્રકારત્વ ભણી શકાય નહીં. એટલે આ ગુજરાતની એકમાત્ર એવી પત્રકારત્વની શાળા છે, કોલેજ છે કે જ્યાં આખા અભ્યાસક્રમમાં કોઈ પુસ્તક નથી. તો પત્રકારત્વ તમે ભણો કેવી રીતના? તો મારા સહિત 45 ફેકલ્ટી પત્રકારત્વ અહીંયા ભણાવે છે. હું રિપોર્ટિંગ ભણાવું છું, હું ક્રાઇમ રિપોર્ટિંગ ભણાવું છું, હું પોલિટિકલ રિપોર્ટિંગ ભણાવું છું. આ જ પ્રકારે ટેલિવિઝનમાં જે પત્રકાર કામ કરે છે એ ટેલિવિઝન જર્નાલિઝમ ભણાવે છે, રેડિયોમાં કામ કરે છે એ રેડિયો જર્નાલિઝમ ભણાવે છે. પ્રૂફ રીડિંગ પણ અમે ભણાવીએ છીએ અને કાયદા, બંધારણ બધું જ ભણાવીએ છીએ, જેના માટે અમારી પાસે 45 ફેકલ્ટી છે જે ઉત્તમ શિક્ષણ તમને આપે છે. એટલે અમારી કોલેજ પુસ્તક વગરની કોલેજ છે. પરીક્ષા છે, પણ એવી પરીક્ષા છે એમાં કોઈ નાપાસ થતું નથી. અમે વિદ્યાર્થીઓને એવું કહીએ છીએ કે જ્યારે કોઈ વિદ્યાર્થી ભણતો હોય ત્યારે વિદ્યાર્થી નાપાસ થતો નથી. વિદ્યાર્થી સરસ કામ કરે અને સફળ થાય ત્યારે શિક્ષક પાસ થાય છે, અને વિદ્યાર્થી નિષ્ફળ જાય ત્યારે શિક્ષક નાપાસ થાય છે. એટલે પરીક્ષા તો અમે આપીએ છીએ. તમારે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં પત્રકારત્વ ભણવું હોય તો અમે તમને ભણાવીશું. અમે પત્રકારત્વના જુદા મુકામ ઉપર જુદી રીતના અમે કામ કરી રહ્યા છીએ. અમે તમને માની લો કે પોલીસ સ્ટેશનનું રિપોર્ટિંગ કેવી રીતના કરવું એ ભણાવતા હોઈએ ત્યારે પોલીસ સ્ટેશનમાં જ લઈ જઈએ. પોલીસ સ્ટેશનમાં કોણ કોણ અધિકારી કેવી રીતના કામ કરે છે. સેન્ટ્રલ જેલની વાત હોય તો સેન્ટ્રલ જેલમાં લઈ જઈએ, કેવી રીતના જેલના અધિકારીઓ, કેદીઓ કામ કરે છે તેની વાત કરીએ. કે પછી ખારા પાટમાં મીઠું પકવતા અગરિયા હોય, અગરિયા કેવી રીતના જીવે છે તો અમે તમને અગરિયા પાસે લઈ જઈએ. આમ આ પ્રકારનું પ્રેક્ટિકલ શિક્ષણ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં મળે છે. હવે તમે પત્રકારત્વમાં આગળ વધવા નથી માગતા, છતાં પણ આ પત્રકારત્વ તમારે ભણવું એટલા માટે જરૂરી છે કે માની લો કે તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો, તો એના માટે પણ આ અભ્યાસક્રમ તમને ખૂબ ઉપયોગી થશે. તમારે કંઈ જ નથી કરવું. તમને એવું લાગે છે મારે જગતને સમજવું છે, જગતને જાણવું છે, અને ટેલિવિઝન, રેડિયો, અખબારોમાં જે સમાચાર આવે છે એમાં કેટલા સાચા છે, કેટલા ખોટા છે, આ બધી જ હકીકત મારે આરપાર જોવી છે, તો પણ તમે પત્રકારત્વ ભણી શકો છો, અમારી સંસ્થામાં આવી શકો છો. અહીંયા ઉંમરનો બાદ નથી, માત્ર બાદ એટલો છે કે તમે 12મું ધોરણ પાસ હોવા જોઈએ. નીચે 2 નંબર ચાલી રહ્યા છે જે મારા સાથીઓના છે, જેમાં ડૉક્ટર કિરણ કાપુરે અને મિલન ઠક્કરના નંબર છે. તમારે નવજીવનમાં પત્રકારત્વ ભણવું છે તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો. બાકીની માહિતી એ તમને આપશે. બસ અમારી પાસે 50ની જ સંખ્યા છે જેમાં અમે પ્રવેશ આપી શકીએ છીએ. આ પ્રવેશ બંને રીતના આપવામાં આવે છે. માની લો કે તમે અમદાવાદ નથી રહેતા અથવા અમદાવાદ નથી આવી શકતા, તમે ડાંગ રહો છો, અમરેલી રહો છો કે કચ્છ રહો છો, તો તમે આ અભ્યાસક્રમ ઓનલાઈન પણ ભણી શકો છો. અને તમે અમદાવાદ આવો છો તો તમે ઓફલાઈન અભ્યાસ પણ ભણી શકો છો. ફરી કહું છું, નીચે સ્ક્રોલ થઈ રહ્યા છે મારા સાથીઓના નંબર, ડૉક્ટર કિરણ કાપુરે અને મિલન ઠક્કરના. તમે આ નંબર ઉપર એમને ફોન કરશો એટલે તમને બધી જ વિગત આપશે. જો પત્રકારત્વ કરીને પત્રકાર બનવું છે તો આવો નવજીવનમાં, એક જુદા જ પત્રકારત્વનો અભ્યાસ આપણે સાથે કરીશું. હું સાથે અભ્યાસ કરીશું એટલે કહું છું કે પત્રકારે પણ રોજ ભણવું પડે છે, કારણ કે રોજ નવી દિશામાં નવું કામ કરવાનું હોય છે. તો તમારી રાહ જોઈશું, તમારા ફોનની. નમસ્કાર.